નમસ્કાર મિત્રો, તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। શ્રાવણ મહિનાના બીજા સોમવારે માત્ર 5 એલચીનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। શ્રાવણ મહિનાનો બીજો સોમવાર 12 ઓગસ્ટના દિવસે છે। આ દિવસે જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે 5 લીલી એલચીનો ઉપાય। આ દિવસે તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો અને મહત્વનો સોમવાર છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। શ્રાવણ મહિનાનો આ સોમવાર એટલો ખાસ છે, એટલો મહત્વનો છે કે કેટલીક વાર મોટી પૂજા અનુષ્ઠાન કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી તે આ દિવસે માત્ર 5 એલચીનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ મળ્યું છે। જો તમે પણ આ 5 એલચીનો ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાયનું ફળ તમને ચોક્કસ મળશે, કારણ કે તમે આ એલચીનો ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો। તો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલા આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે 5 એલચીનો ઉપાય કેવી રીતે કરવાનો છે, કયા સમયે કરવાનો છે, એટલે કે ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને ક્યાં કરવાનો છે, એટલે કે કઈ જગ્યાએ કરવાનો છે। તો ચાલો જાણીએ કે આ 5 લીલી એલચીનો ઉપાય ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે। આ ઉપાય તમે સવારના સમયે કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો। તો ચાલો જાણીએ કે આ 5 લીલી એલચીનો ઉપાય કોને કરવાનો છે। ઘરના તમામ સભ્યો આ ઉપાય કરી શકે છે। જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે। જો પરિવારમાંથી કોઈ એવો વ્યક્તિ છે જે આખા પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો તે પણ આ 5 એલચીનો ઉપાય કરી શકે છે। તેમાં કોઈ સમસ્યા નથી। આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ પરિણામ મળશે। તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે। આપણે સૌ પ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે। સાથે જ તમને જણાવી દઈએ કે લીલી ઇલાયચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરો છો, કારણ કે દેવી લક્ષ્મીને લીલી ઇલાયચી ખૂબ જ પ્રિય છે। જ્યારે લવિંગ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે। આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે 5 લીલી એલચી લેવાની છે, જે ક્યાંથી પણ તૂટેલી ન હોવી જોઈએ, ખંડિત ન હોવી જોઈએ। હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ તૂટેલા ન હોવા જોઈએ। હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે। હવે આ દીવાની અંદર તમારે 5 લીલી ઇલાયચી, 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે। જો દેશી ઘી ના હોય તો કોઈ વાંધો નથી, તેના ઉપર કપૂરના 2 ટુકડા રાખવાના છે। હવે તમે ઘરના મંદિર સામે બેસી જા। હવે સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે। હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનના તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે, દરેક વિઘ્નોને તમે દૂર કરી દેશો। તમે વિઘ્નહર્તા ગણેશ છો। હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ 5 લીલી ઇલાયચી અને 5 લવિંગને બાળીને ધૂપ કરી નાખો। માતા લક્ષ્મીનું પૂજન કરો,
ભગવાન ગણેશની પૂજા કરો, મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનામાં માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ભગવાન ગણેશ તેમને આશીર્વાદ આપે છે. તેથી સોમવારના દિવસે આ ઉપાય જરૂર કરજો. તો ચાલો હવે બીજા ઉપાયની વાત કરીએ. તો શ્રાવણ મહિનાના સોમવારે ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે થોડો ગોળ લેવાનો છે. હવે દેશી ઘી લેવાનું છે. હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળ રાખવાનો છે. પછી તમારે એ જ ગોળ લઈને ગાય માતાને ખવડાવવાનો છે. આ ઉપાય કરવાથી તમને 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળશે. તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમને ભગવાન ગણેશના પણ આશીર્વાદ મળશે. તમારા જીવનની દરેક સમસ્યા દૂર થશે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ. ઉપાય કરવા માટે તમારે 3 લીલી એલચી લેવાની છે. જે કંઈ પણ જગ્યાએથી તૂટેલી ન હોવી જોઈએ તેવી એલચી લેવાની છે. અને હવે તમારે એક સિક્કો લેવાનો છે. હવે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ 3 લીલી એલચી અને એક સિક્કો રાખવાનો છે. ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવીશું અને ગોમતી અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરીશું. હવે 11 વાર ઓમ ગમ ગણપત્યે નમઃ ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરીશું. જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી. તો બસ તમે ભગવાનના નામનો જાપ પણ કરી શકો છો. તમે તમારા ઘરના મંદિરમાં આ 3 લીલી ઇલાયચી મૂકવાની છે અને એક સિક્કો પણ રાખવાનો છે. હવે તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ 3 એલચીને પૂજા કરવાની છે. અને આ 3 એલચીને એમને એમ એવી જ રીતે ત્યાં રાખવાની છે. બીજા દિવસે તમારે 3 લીલી એલચી લેવાની છે અને એક સિક્કો લેવાનો છે. હવે તમારે એક એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે અને 2 એલચી અને 1 રૂપિયાનો સિક્કો તમારા પર્સમાં રાખવાનો છે. કારણ કે આ એલચી હવે સામાન્ય નથી રહી. તેમાં ભગવાન ગણેશના આશીર્વાદ છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તો ઉપાય તમે અવશ્ય કરજો. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.